હેલો ફ્રેન્ડ્સ, હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મોળી ખીચડી અને સાથે વ્હાઈટ કઢી। તો એ માટે મેં અહીંયા અડધી વાટકી મગની દાળ પોતરાવાળી અને અડધી વાટકી ચોખાને અડધા કલાક પહેલાં પલાળી રાખેલા। પછી મેં એના પોતરા કાઢી લીધા છે। હવે આપણે એની ખીચડી બનાવી દઈશું। તો આપણે એક કુકર લઈશું, એમાં આપણે આ પલાળેલી ખીચડી પાણી નિતારી લીધું છે એ આપણે એડ કરી દઈશું। તમારે તુવેરની દાળ લેવી હોય તો તમે એ જ પોર્શનમાં અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી ચોખા લેવાના, અને બે મિક્સ લેવું હોય તો મિક્સ પણ લઈ શકો। હવે એમાં આપણે પાણી એડ કરીશું। તો આપણે પલાળેલી ખીચડી છે એમાં આપણે ઉપરથી એક આંગળ જેટલું રહે ને એટલું આપણે પાણી એડ કરવાનું છે। તો હજી થોડું ઓછું પાણી છે એટલે થોડું એડ કરી આપણે તમે જોઈ શકો છો, એક આંગળ રહે ને એટલું પાણી એડ કરી દેવાનું એટલે પરફેક્ટ માપ આવી જશે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડી આપણે હળદર એડ કરીશું। ઢાંકણ ઢાંકી અને આપણે 4 વિસલ વગાડી લઈશું એટલે આપણી ખીચડી સરસ તૈયાર થઈ જશે। તો ખીચડી તૈયાર થાય એટલે આપણે એ પહેલાં આપણે હવે કઢીની તૈયારી કરીશું। તો એ માટે આપણે મરચાં લીધા છે, લીમડાના પાન લીધા છે, લસણ લીધું છે, દાણા અને આખું જીરું લીધું છે। એ બધું આપણે ખાયણીમાં ખાંડવાનું છે। તો એક દડું લસણ લીધું છે, સાથે 4-5 મરચાં, તમારે તીખા જોઈતી એટલે મરચાં લઈ લેવાના, કારણ કે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો। એક ડાળી લીમડાના પાન છે અને થોડા ધાણા અને આખું જીરું, આ બધું સરસ આપણે ખાંડી લેવાનું છે। આ રીતે આપણે કચરું થોડું ખાંડી લેવાનું, મિક્સરમાં ક્રશ નથી કરવાનું, નકર પેસ્ટ બની જશે। આપણે પેસ્ટ નથી બનાવવાની, આ રીતનું આપણે ટેક્સચર એવું રાખવાનું છે। તો સરસ તૈયાર થઈ ગયો છે આપણો મસાલો। આ રીતે મસાલો બનાવીને તમે કઢી બનાવશે ને તો સરસ કઢી તૈયાર થશે। તો આને સાઈડમાં મૂકીને આપણે દહીંનું મિશ્રણ બનાવીશું। તો આપણે 1 કપ દહીં લીધું છે, બહુ મોડું એ નહીં કે બહુ ખાટું એ નહીં, એવું દહીં લીધું છે। એમાં આપણે બેસન એડ કરવાનું છે। આપણે 2 ચમચી જેટલું બેસન એડ કરીશું। આપણે રેગ્યુલર ચમચી આવે છે ને એનાથી 2 ચમચી બેસન એડ કરીશું। આ 3 વ્યક્તિને સર્વ થાય એટલી કઢી તૈયાર થાય છે। સરસ મિક્સ કરી દઈશું, તો ગાંઠા ના રહે એ રીતે આપણે સરસ મિક્સ કરવાનું છે। આ રીતે દહીંમાં બેસન એડ કરશો તો ગાંઠા નહીં રહે। તો જો સરસ મિક્સ થઈ ગયું છે, એમાં પાણી એડ કરીશું। આપણે 1 કપ પાણી એડ કરીએ ત્યારે બધું સરસ મિક્સ કરી લઈશું। જરૂર જણાશે થોડું પાણી આપણે એડ કરીશું। તમે છાશ લેતા હોય તો છાશ લઈને એમાં બેસન ઓગાળી લેવાનું। તો મેં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે, સરસ મિક્સ કરી લીધું છે। હવે વઘાર કરીશું। તો વઘાર કરવા આપણે કઢાઈમાં 1 ચમચી ઘી લીધું છે અને સાથે આપણે 1 ચમચી તેલ એડ કરીશું। તમે એકલા ઘીમાં વઘાર કરવો હોય તો એકલા ઘીમાં પણ કરી શકો। ગેસ ચાલુ કરીને ઘીને ગરમ થવા દઈશું। તો ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે આપણે એમાં હિંગ અને મેથીનો પાવડર છે એ એડ કરી દઈશું, કે મિક્સ છે એટલે હું આખી મેથી એડ નથી કરતી। હવે જે આપણે મસાલો બનાવેલો એ આપણે એડ કરી દેવાનો। જો તમારે તજ લવિંગ અત્યારે નાખવા હોય, તમે ઉપર વઘાર ના કરવાનો હોય તો અત્યારે તજ લવિંગ નાખી દેવાના। હું ઉપર વઘાર કરવાની છું એટલે હું તજ લવિંગ અત્યારે એડ નથી કરતી। હવે મસાલાને આપણે સાતળી લઈશું। તો જો સરસ સંતળાઈ ગઈ છે, લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે। હવે આપણે જે દહીંનું મિશ્રણ તૈયાર કરેલું એ આપણે એડ કરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી કઢી આપણી તૈયાર થાય છે। હજી થોડું પાણી થોડું ઘટ લાગતું હતું એટલે મેં પાણી એડ કર્યું।
આ રીતે સતત ચલાવી લેવાનું એટલે આપણો લોટ નીચે બેસી ના જાય. જે બેસન એડ કર્યું છે ને એ હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું. થોડું દાણા જીરું એડ કરીશું. કઢીને ઉકાળવાની છે આપણે. જો સરસ ઉકળવા લાગી છે. હવે ઉકળશે એટલે થોડી ઘટ થશે આપણી કઢી. તો 5 મિનિટ જે મેં ઉકાળી છે હવે એમાં ગોળ એડ કરીશું. તો 2 ચમચી જેટલો ગોળ છે. આ મીઠી કઢી હોય છે એટલે એમાં થોડું ગોળ વધારે એડ કરવાનું હોય છે. હવે સરસ મિક્સ કરી લઈશું. હજી પાછી આપણે 3 થી 4 મિનિટ જેટલી ધીમા ગેસ પર કઢીને ઉકાળીશું. તો 3-4 મિનિટ કઢી ઉકળી છે. હવે કઢીમાં આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. આનાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. જો તમારી જોડે શેકેલા જીરાનો પાવડર ના હોય તો તમે એમનેમ જીરું ખાંડીને એડ કરી દેવાનું, તો પણ એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. આ રીતે પાછળથી તો સરસ ટેસ્ટ આવે છે. સરસ મિક્સ કરીને હવે 1 થી 2 મિનિટ આપણે કઢીને ઉકાળીશું. એકદમ સરસ આપણી આ કઢી તૈયાર થાય છે. તો હવે કઢી ઉકળી ગઈ છે. હવે ઉપરથી વઘાર કરીશું. મેં અડધી ચમચી જેટલું જ ઘી લીધું છે. ઘીને આપણે ગરમ કરી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં 1 ટુકડો તજ અને 3-4 લવિંગ એડ કરીશું અને થોડી વાર સાતળી લઈશું. પછી આ વઘારને આપણે કઢી ઉપર એડ કરી દઈશું. તમારે ઉપરથી વઘાર ના કરવો તો મેં કીધું એમ પહેલાં તમારે તજ હવે લવિંગ એડ કરી દેવાના વઘારમાં. બધું સરસ મિક્સ કરી દઈશું. તો આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે સર્વ કરીશું. તો આપણે ખીચડી પણ જોઈ લઈએ. તો જો ખીચડી પણ સરસ ચડી ગઈ છે. જો સરસ ખીચડી બની ગઈ છે. એનું ટેક્સચર જો એકદમ સરસ આવી ગયું છે. પાણી કમ્પ્લીટ છે એ રીતે રાખશો ને તો હવે સર્વ કરીશું. તો થાળીમાં આપણે ખીચડી લઈ લીધી છે. એની સાથે આપણે કઢી એડ કરી દઈશું. આ કઢી તમે ભાત સાથે પણ ખાઈ શકો છો. એટલી સરસ લાગે છે. જીરા રાઈસ સાથે કે એકલા ભાત સાથે સરસ લાગે છે. હવે ઉપરથી થોડા દાણા એડ કરીશું અને બાજરીના રોટલા સાથે સર્વ કરીએ છીએ. એકદમ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણી મોળી ખીચડી અને ગળી કઢી. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.